આમોદ નજીક નેશનલ હાઈવે 64 પર વિકાસના દાવાઓનો પર્દાફાશ થતો હોય તેમજ બિસ્માર બનેલા રોડ પર વાહન ચાલકોની હાલત કફોડી બની રહી છે। આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 ની હાલત ખખડધજ જ નહીં પણ જીવલેણ થઈ ગઈ છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો જીવંત પુરાવો હોય તેમ ઠેર ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રોડની આ બિસ્માર હાલતથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ટુ વ્હીલર ચાલકોની હાલત અત્યંત કફોડી બનવા પામી છે। રોડ ઉપર પડેલા મસમોટા ખાડાઓને છૂટાછવાયા મેટલના કારણે વાહન ચાલકો પટકાઈ રહ્યા છે અને ઈજાઓનો ભોગ બની રહ્યા છે। આ ઉપરાંત રસ્તા ઉપર ઉડતી ધૂળની ડમરીઓ વાતાવરણને દૂષિત કરી રહી છે અને વાહન ચાલકોના શ્વાસ રૂંધાઈ રહ્યા છે। તંત્ર માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી રહ્યું છે, જેમાં છૂટાછવાયા મેટલ પાથરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થાય છે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગુણવત્તાયુક્ત સમારકામ કરીને વાહન ચાલકોને આ નરકાગાર સ્થિતિમાંથી મુક્તિ અપાવે તેવી માંગ ઉઠવા પામી છે। કોઈ સાંભળતું નથી, ખાલી કપચી નાખી દે છે, વચ્ચે મને મોટા મોટા પતરા પૂરી દે, એવું નહીં કે ડાંબર લઈને ખાલી ડાંબર લઈને ખાલી રોડ પૂરવાનો છે, એ બી આટલું કામ અમારી જાતની જિમ્મેદારી કોની? અમે ટેક્સ ભરીએ, ગાડીઓ લે, પેટ્રોલ પૂરવામાં ટેક્સ આપીએ, બધું રોડ ટેક્સ બધું અમે આપીએ છીએ, તો કોઈને કોઈ પડેલી જ નથી જમાનાની અંદર। જેની ગોદી જાય એને ઠંડ લાગે, પડે 108 આવે લઈને જતી રહે બિચારાને લઈને। માણસ શું થાય છું? કોઈ બોલવા રાજી નથી, કોઈ કામ કરવા રાજી નથી। આ ખાડા જો તમે આડતા નથી, 6 મહિનાથી ખાડા છે, વર્ષોથી ખાડા છે, ખાડા પડી જાય, ખાલી ડામર જઈને ખાલી ખાડા પૂરીને ડામર રોડ પુરવાઈ દેવાનું છે ઉપર, એ બી આ લોકોથી કામ થતું નથી। આ કંટાળીને મારે ઇન્ટરવ્યૂ આપવું પડ્યું મારાથી, મારે રોજ નથી જવાનું અમારું, અમે પડી જઈએ, અમારો ધંધો, અમારું ઘર કોણ ચલાવે? અમારું ટાટું ફાકી જે મરી જઈએ તો કોણ કરે? તો ભાઈ છું આ કેતે ગયા? કોઈ પૂછવાનું કોઈ કરવા રાજી નથી, કોઈ આગળ આટલાની અંદર કામ જ કરવા કોઈ રાજી નથી આગળ। આ જો આ બે કેતે ગયા જો તમે કેતે જવાનું? આ માણસ પડે તો થાય હું અમેવાળા માણસ જ્યાં જવાબદારી લો ને કામ કરો, આટલું ખાડું પૂરો, બધા ખાડા રોડ ના બનાવો તો વાંધો નહીં, પણ જેટલા ખાડા છે તે કમ્પ્લેટ રેગ્યુલર પૂરો, તો અમે કોઈની જાન બચે, કોઈની જાનની વેલ્યુ રાખો। જમાનાની અંદર જાનવરની જાન કરતાં બી અમારી જાનવર માણસોની જાનની કોઈ વેલ્યુ રહી નથી બિલકુલ। મને તો લાગતું નહીં કે કોઈ જાન ઇન્સાનની કોઈ વેલ્યુ છે જાનની। માણસોની જાનવર કરતાં બી 72 હાલત જેની જાનની પોઝિશન થઈ ગઈ છે અમારી। તો શું કહેશો? આ દળની ડમરી ઉડે છે ને ખાડાની ડમરી ઉડે છે। કાલે હું જાતે પડતો બચ્યો ને મારી સામે પછી બીજો માણસ અહીંયા ગયા પડી ગયો, બહુ જ ખરાબ કર્યો એક્ટિવા લઈને ખાડામાં લીધે। અમારે રોજ જવાનું, અમારો વાગી જાય મરી જઈએ એની જિમ્મેદારી કોની? પડી જાય, માથું ફાટી જાય, કાલે માણસ બેહોશ થઈ ગયો, 108 બોલાવીને એને 108માં જંબુસર રવાના કર્યો એ ભાઈને અમે રાતે અંધેરાની અંદર। અમને એટલી દરોડી ઉડે કે જેની કોઈ હદ નથી, કશું જોવાતું નથી આપણને ગાડીની અંદર ને ખાડાઓ પૂરતા નથી, આખા રોડ પર ખાડા છે, રોડમાં ખાડા છે કે રોડ ખાડામાં છે જ ખબર નથી પડતી। અમે તો ઉપરવાળાના ભરોસે નીકળીએ છીએ કે પાછા આવીશું કે નહીં આવીએ પાછા। અમે અમારા ફ્રેન્ડનું વજન છે ને 85 કિલો છે, 4 જણા 2 આંગળીએથી એમને ઉચકવાના છે, ઉચકે છે કે નહીં એ જોઈએ। 1 2 3 ભાઈ આ ભાઈ નથી ઊંચા થતા। હવે એક શૂઝ છે, આ શૂઝ છે, એ શૂઝને માત્ર ટચ જ કરવાનો છે અંદર હાથ નાખીને, જો આ રીતે। હવે ફરી વખત પાછી ટ્રાય કરે છે એમને ઉચકવાની। ચાલો 1 2 3 જો જોયું તમે? આ છે મેજિક, અને સેન્ડ કઈ રીતે થાય છે ને એ બતાવી દઉં। જો આ મેગ્નેટિક શૂઝ છે હેલ્થ માટેના છે, કમરનો દુખાવો, પગનો દુખાવો, કોઈ પણ દુખાવા હોય, ડાયાબિટીસ, થાઇરોઇડ, બીપી, એના માટે આ શૂઝ છે। આ શૂઝ પહેરવાથી આપણા શરીરમાં કોઈ પણ દુખાવા હોય મટી જાય છે। આ લેયરમાં મેગ્નેટ આવે છે, જેવું આપણી બોડીને ટચ કરે એવું બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન બધી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે। અને આ શૂઝ પહેર્યા હોય તો મોબાઈલનું રેડિયેશન આપણા શરીરમાં લાગતું નથી। તો મિત્રો આ શૂઝ છે ને હુડો બ્રાન્ડના શૂઝ છે અને એક્સપોર્ટ થાય છે આ શૂઝ, અને ઘણા જ લોકો આ શૂઝ લઈ અને હેલ્થ સારી કરી લીધી છે। જો તમારે પણ આ હુડો બ્રાન્ડના શૂઝ લેવા હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર, એડ્રેસ બધી ડિટેલ આપેલી છે, કોલ કરીને માહિતી લઈ શકો છો। 13 and 14 October 2025. Venue Mudeshwari Bhavan, Government Colony, Matarya Talav, Bharuch.